હવે વાત કરીએ ગીર સોમનાથની, તો ઉનામાં ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરો ધોવાયા છે. માલણ નદી આડી ફાટતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. કપાસના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં રેતી પણ તણાઈ આવી છે. ખેતરોના ધોવાણને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આપ જુઓ, કંઈ વધ્યું જ નથી એવું લાગી રહ્યું છે. જે પ્રકારે પાણીનો ફ્લો એક સાથે આવ્યો તેના લીધે કપાસના પાકને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું છે. હવે ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર મદદ કરે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સનખડા અને ખત્રીવાડા ગામની વચ્ચે કપાસના ખેતરમાં છીએ અમે. અહીંયા પર કપાસ તો નથી, પરંતુ આ ખેતર છે જે નદી બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આ જુઓ, આ ખેતરના દ્રશ્યો છે જ્યાંથી માલણ નદીનો ધસમસતો પ્રવાહ છે તે પસાર થયો હતો, અને અત્યારે આ ખેતર જાણે નદી બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જે ખેતરની અંદર જેમ નદીમાં રેતી હોય છે એ રીતે રેતીનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. આ તમામ વિસ્તારમાં ખેડૂતોનું કહેવું છે કે ખૂબ મોટું ધોવાણ થયું છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માત્ર એક ખેડૂત નહીં, પરંતુ અનેક ખેડૂતો છે જેને નુકસાન થયું છે, કારણ કે તેને ખેતરની પરિસ્થિતિ છે તે કંઈક આ પ્રકારની જોવા મળી રહી છે. દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ.